નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર. ભાદર 1 સિંચાઈ અધિકારીને આપ્યું આવેદનપત્ર. ભાદર 1નું પાણી રવિ પાક સિંચાઈ માટે કેનાલમાં છોડવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. કેનાલની તાત્કાલિક સફાઈ કરી અને કેનાલનું અને કેનાલથી તોરણિયા પરબડી તરફ જતા રસ્તાનું રિપેરિંગ કરવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. કેનાલનો અમુક ભાગ તૂટી ગયેલ હોય જેથી કેનાલમાંથી પાણીનો બગાડ થાય છે. કેનાલમાં પાણી છોડતા પહેલાં તો કેનાલનો રસ્તો રિપેર કરવા અને કેનાલની સફાઈ અંગે રિપેરિંગ કરવાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર. અહેવાલ ભાવેશ ગોહિલ, અભિક્રાઇમ ન્યૂઝ, ઉપલેટા. અંટાળા અમિત કરશનભાઈ અંટાળા. ધોરાજીથી તોરણિયા નાની પરબડીનો માર્ગ, જે કેનાલનું પાણી કેનાલ છૂટે એટલે પાણી એમાં બહુ નીકળે છે. જે તે પોલ આવતા હોય તે પોલમાંથી પાણી નીકળે છે. કેળામાં હાલવા જેવી પોઝિશન રહેતી નથી. જો કેળામાં અમારે વાવેતર કરવા જવું હોય તો પણ કેળામાં હલાતું નથી, એવી પોઝિશન થઈ જાય છે. જેથી અમે નાયબ ઇજનેર કચેરીને આવેદનપત્ર આપીને સૂચના આપી કે આ પાણીનો બગાડ ના થાય અને વ્યવસ્થિત પાણી વરે એ માટે એના ઇજનેરોને સૂચના આપે. અંટાળા હરસુખભાઈ દેવરાજભાઈ. ધોરાજીથી પરબડી જતા માર્ગની અંદર જે કેનાલના પાણી આવે છે 19 અને 21ના પોલના પાણી ખેડૂત બગાડી અને કેળામાં આપે નાખે છે. એ કેળો રિપેર કરવા માટે પાણીની સપ્લાય એને બંધ કરવી, આવી અરજી અમે ઇરિગેશનમાં આપેલી છે. અને તો ઇજનેર સાહેબને સૂચના આપે ખેડૂતને કે પાણી બગાડ ન કરે અને કેનાલ રિપેર કરાવી અને ઝડપથી પાણી છોડે એવી માગણી, પાણી કાઢે અને દંડ કરો અથવા એના ફોરમ રદ કરે એવી અમારી માગણી છે. કેળામાં હલાય નહીં એવી પરિસ્થિતિમાં પાણી આવે છે. આ ખેડૂતને કાયમ ભોગવવાનું છે. 35 ખાતેદારને એ કેળામાંથી હાલવાનું થાય છે, જેથી કરીને આ સત્વરે આનો નિર્ણયને ઉકેલ લઈ આવે.